बोलिए यमुना मैया की, गंगा मैया की, केदारेश्वर महादेव की, बोलिए बद्री विशाल भगवान की। સૌથી પહેલા રાજેશભાઈ બહુ કોંગ્રેચ્યુલેશન કે આપણે ચારધામ વગર કઈ અગવડે સરખી રીતે પૂરા કરીને આજે અહીંયા શ્રીનગરમાં છે. આપણે આ ગ્રુપ 3 તારીખે પિકઅપ કર્યું. આજે આપણું ચારધામ પતી ગયું છે. કેવું રહ્યું તમારું ઓલ ઓવર એક્સપિરિયન્સ સાહેબ? સૌથી પહેલા હિના જોડે સાહેબ. બહુ સરસ. ફૂડ સર્વિસ ફ્રોમ ધ મેનેજર્સ, એવરીથિંગ, ધ સ્ટાફ ઇઝ ગુડ. ચારો ચાર ધામના તમારે સરખી રીતે દર્શન થયા? હા, બહુ સરસ થયા, બહુ સરસ. અચ્છા, વ્હીકલ કેવો હતો તમારો? વ્હીકલ સારું. આપણે હોટલ ફૂલ સર્વિસ. હોટલ્સ હોટલ છે બરાબર. અમારું મેનેજમેન્ટ મેનેજમેન્ટ સરસ હતું. ઓલ ઓવર આમ એન્જોય કર્યો ને? હા, એન્જોય કર્યું. કંઈ પણ બાકી રહી ગયું હોય તો અમે વિન્ટર સિઝનમાં એક ટૂર કાઢી છે આ ચાર ધામની, કે એમાં ઉખીમઠ, ઓલી, ચોપતા, तुंगनाथ એવું બધું આવે છે. સેવાનો મોકો આપજો. જય શ્રી કૃષ્ણ. हमारी विदाई है. कौन कहता है कि तुम्हारी और हमारी विदाई है? ये अफवाह तो किसी अनजान ने उड़ाई है. हम तो हमेशा आपके दिलों में रहेंगे यारो. कम से कम इतनी जगह तो बनाइए. और तुम्हारी यादों के साथ में आप जाइए और भगवान को याद कीजिए. इतनी अद्भुत यात्रा स्मरणीय रही है और लोगों को भेजिए. हम लोग रेडी છે. હા બેન, તમારે શું કહેવું? સર્વિસ ને બધું ફાઇન છે હિના ટ્રાવેલ્સનું, અને ફૂડ બધું ફાઇન છે. અમને બહુ મજા આવી ચારધામ યાત્રામાં. और लास्ट 1 वीक बिफोर ही इन लोगों का फाइनल हुआ है चारधाम आना. और उसके बाद में हमसे कांटेक्ट हुआ तो हमने कहा नहीं, हम लोग बिल्कुल रेडी हैं, आप आइए. तो सर भगवान ने इनको बुलाया है. और हीना की जो ये चारधाम की टूर है ये दूसरे सेक्टर से थोड़ा डिफिकल्ट मानी जाती है, लेकिन आप लोगों ने जैसे केदारनाथ, बद्रीनाथ का जो एक्सपीरियंस रहा यात्रा का, आपको सब कुछ एक्सपीरियंस इन दोनों धाम में ज्यादा मिला होगा. तो यात्रा में कोई ज्यादा दिक्कत नहीं कुछ नहीं. आने जैसा है, आना चाहिए. आने सभी जैसा लोगों है. को. नहीं आना चाहिए. इवन स्पेशली फॉर एनआरआई की सर्विस है, उसको कोई प्रॉब्लम नहीं होगा. और हीना एक ऐसा है कि आपको हर डिफिकल्ट प्लेस पे घर जैसा खाना कोशिश करती है कि प्रोवाइड करने की. और हम लोग टूर के साथ साथ एक फैमिली बॉन्ड बनाते हैं यहाँ पे. आपने देखा होगा इतनी अच्छी फैमिली हमारे यहाँ पे बन गई और एक लॉन्ग टर्म हम एक रिलेशन मेंटेन करते हैं. आप लोगों के भी इतने सारे फ्रेंड्स बने तो हीना एक फैमिली क्रिएट करती है. तो होपफुली आप नेक्स्ट डेस्टिनेशन में और अच्छे से और बड़े ग्रुप के साथ, लार्ज ग्रुप के साथ हीना के साथ ज्वाइन करेंगे. थैंक यू सो मच. થેન્ક યુ સર. થેન્ક યુ બેન. સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન જસવંતભાઈ. જસવંતભાઈ આપણે બરોડાથી આવ્યા છે और 3 તારીખે આ ટૂર જોઈન કરી. આજે આપણા ચારધામ સરખી રીતે આપણે પૂરા કરીને અહીંયા આવ્યા છે. જસવંતભાઈ, કેવું રહ્યું તમારું ઓલ ઓવર એક્સપિરિયન્સ સર? ખૂબ સરસ. હિના તરફથી તો એકદમ જોરદાર હતું. ખાવાથી માંડીને રહેવાનું માંડીને દરેક વસ્તુ બહુ હેરાન સરસ. નથી થયા. ખાલી એ ત્યાં વેધરથી હેરાન થયા, બાકી હિના તરફથી એકદમ અમારું મેનેજમેન્ટ, ખાવાનું, રહેવાનું, બહુ જોરદાર, છોકરા લોકોને સર્વિસ એક્સિલન્ટ જોરદાર. એક્સિલન્ટ. એના જેવું કોઈ બીજે મળશે નહીં. આપણે યશવંતભાઈ આ ટૂરમાં સૌથી વડીલ હતા, એટલે અમારું એ પ્રયાસ હતું કે સૌથી તમને સરખી રીતે સાચવીએ. તો સાહેબ અમારું કેવું રહ્યું આમ કહું? બહુ જોરદાર કહું છું. અમને કોઈ જગ્યાએ એક ફેમિલી જેવા જેવું ગાડીમાંથી ઉતરીએ એવું તરત જમવાનું, નાસ્તો, તરત રૂમ, કોઈ જગ્યાએ ચલાયા કે હેરાન કર્યા કશું ખરાબ જ રૂમ નહીં. પણ નથી બિલકુલ. અને રૂમ બહુ સરસ, જમવાનું તો જોરદાર. ઘરે બી આટલું સારું નહીં જમતા હોય એટલું ફાઇન હતું. થેન્ક યુ સર. જી સર. જય શ્રી કૃષ્ણ. બહુ આભાર. તમે હિના આપણો ટ્રાવેલ પાર્ટનર બનાવ્યો ચારધામના માટે. અમે બીજી જગ્યા આપણે બહુ ઇન્ડિયામાં બીજી ડેસ્ટિનેશનો પણ છે, તો તમે ટ્રાય કરો. નેક્સ્ટ ટાઈમ મોટા ગ્રુપ સાથે પધારો અને તમે બીજી વખતે ઓર સારી સર્વિસ મળશે. સેવાનો મોકો આપો સાહેબ. 6 તારીખે અમારું હિનામાંથી છે કેરલા. હા, બુક થયેલું છે. જી સર. મજા આવશે. શ્યોર સર. વેલકમ સર. બદ્રી વિશાલ કી જય. ચારો ધામ થેન્ક યુ. થેન્ક યુ. आपने हीना को अपना चारधाम ट्रैवल पार्टनर बनाया. सबसे पहले तो उसके लिए हम लोग दिल से शुक्रिया करते हैं. देखिए, हमारी कोशिश रहती है कि आप हमसे ट्रैवल के साथ साथ एक फैमिली बॉन्ड बनाते हैं. तो फैमिली भी क्रिएट होती है. और आप बन गए हैं. और आने वाले टाइम में हम यही कोशिश
करेंगे कि आप सब लोग दूसरे डेस्टिनेशन में साथ में आए और बड़े ग्रुप के साथ में आए तो और हमें और मजा आएगा। और चारधाम वन ऑफ द डिफिकल्ट सेक्टर है इंडिया के अंदर, जहाँ पे हम लोग चाह के भी बहुत अच्छी सर्विसेज नहीं दे सकते हैं, लेकिन हमने तो भी कोशिश की है कि आपको अपने घर जैसा भोजन मिले, गरम गरम खाना मिले, साफ सुथरा होटल मिले। लेकिन कभी कभार कुछ 19-20 हो जाता है। योगिन भाई ने मुझे कॉल किया कि केदारनाथ में पानी टपक रहा है ऊपर से, प्रकाश भाई तुरंत सजेशन करो। बोला आपको बगल में पसंद आ रहा है तो उधर ले लो, यू विल रेडी टू पे, हमें कोई दिक्कत नहीं है अगर आपको पसंद आ रहा है। तो बोला कोई दिक्कत नहीं प्रकाश भाई। मैं बोला एक बार में बात कर लेंगे। मुकेश भाई को फोन किया, मैं बोला उनका प्रॉब्लम सॉल्व करो। अभी जसवंत भाई के सन का कॉल आया मुझे वहाँ से, जिस दिन केदारनाथ में था किसी न किसी का कॉल आ रहा था वहाँ से कि हमारा पेरेंट्स